અસારડી ખાતે પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા તથા નવચંડી યજ્ઞ યોજાયો. ચૈત્ર મહિનો એ ધાર્મિક કાર્યનો પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં દેવી દેવતાઓની રમેલ પ્રતિષ્ઠા યજ્ઞનું વધુ મહત્વ રહ્યું છે. ત્યારે હારીજ તાલુકાના અસારડી ખાતે માતાજીના મંદિરના નિર્માણ માટે સ્વર્ગસ્થ પશાભાઈ ચહેરાભાઈ પરિવારે જમીન આપેલ. આ જમીન માંગ સચિનકુમાર લક્ષ્મણભાઈ દ્વારા માતાજીનું પથ્થરનું મંદિર બનાવેલ. આ મંદિરે તેરવાડિયા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનો ફોટો, પ્રાણ પ્રતિષ્ઠા તથા નવચંડી યજ્ઞ મહોત્સવ ચમનભાઈ અજાભાઈના મુખ્ય યજમાન પદે શાસ્ત્રી સૌનિકભાઈ રોડા હાલ પાટણવાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે સાંજે 5 વાગ્યા સુધી યજ્ઞ યોજાયો હતો. જયસંગભાઈ અજાભાઈ પાટણના હસ્તે ધજા ચડાવેલ. માતાજીની મંગલ આરતી શિક્ષક લક્ષ્મણભાઈ ઈશ્વરભાઈ એ ઉતારેલ. અનેક દાતાઓએ ચડાવા લઈ તથા રોકડ રકમ આપી સહભાગી થયા હતા. તેરવાડિયા પરિવાર દ્વારા ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ, શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અંડાભાઈ, મંત્રી વાલાભાઈ રાજપુર, શ્રી વાંસા પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ નાનજીભાઈ વાંસા, મંત્રી હસુભાઈ હારીજ, સમસ્ત પ્રજાપતિ સમાજ ઉત્તર ગુજરાત ટ્રસ્ટ કાંકરેજ તાલુકાના મહામંત્રી રસિકભાઈ પ્રજાપતિ રાજપુર, ઇન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ, કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ સહિત પધારનાર મહેમાનોને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા નાનજીભાઈ, હરગોવનભાઈ, ગોરધનભાઈ, નાથાભાઈ, નીતિનભાઈ, પ્રહલાદભાઈ સહિત દરેક ભાઈઓએ અથાગ મહેનત કરી હતી. સ્વર્ગસ્થ મેવાભાઈ મગનભાઈ પરિવાર દ્વારા રાત્રે રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં પધારનાર ભુવાજીઓએ રાત્રે રમેલની રમઝટ બોલાવેલ. સવારે શુભ ચોઘડીએ સૂર્યદેવની સાક્ષીએ દેવી દેવતાઓને તેલ ફૂલ ચડાવેલ. દેવી દેવતાઓની આરતી ઉતારી સૌ છૂટા પડ્યા હતા.